આ બધી ભરતાએ જોઈ લીધું ને એટલે હવે ભરતો લગન જ નહીં કરે. જો તમે હા ભાઈ નથી કરવા લગન કરવા એ કોઈ ના નો પડે. જો ભાઈ ડેકીમાં લઈને સ્વરૂપ ગમે તે બદલાવી નાખો ને. મારે ઓમ ધોઈ જોઈએ ચાલુ ગાડી બધું. દૂધ બાકી રહ્યું તો દૂધ એક પાઈ દે. ભરતભાઈને ત્રોપો પાઈ દીધો અને ફેન્ટા પાઈ દીધી. કાંઈક દૂધ પછી છે એક હવે દૂધે પીતા ફેન્ટા બધા માટે પાઈ દઈએ. ભરતભાઈની ફેવરિટ ફેન્ટા છે, ગામમાંથી જ લઈએ. શું ભાઈ આવજો આવજો. અમે આમ તમે કોક આવે તો એમ કહો ને કે આ ક્યાંથી લઈ આવ્યા હતા? આપણે ભાવેશભાઈ હા કોમલબેન ને મૈસી ને. હા ભરતભાઈ તમે યાર લઈ આવવાની આવ્યા નહીં, હું તો લઈ આવતો હતો. તમારી મમ્મી એમ કે મમ્મી કેવા થઈ છે ભરતભાઈ? પાતળા પડી જાય. એટલે હું ટી-શર્ટ નથી કરતો ને એટલે તમને એમ લાગે કે પાતળો. સતીશભાઈ કેમ છે ભાઈ મારા ભાઈ? મજામાં? અમારા હમણાં સતીશભાઈ થાર બહુ હાઈકી કા તમારી હવે મેળા ભાઈ પછી બરાબર. અરે મજા આવી ગઈ. અને તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈ રોકાતી જેમાં મગલ ફરી એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. જો કે થંબનેલ ખબર જોઈને તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ઘરે કોણ આવવાનું છે બરાબર. હા ભાઈ, ડૉક્ટર ભરતભાઈ આહિર આવે છે અને સતીશભાઈ હમણાં ફોન આવ્યો હતો ને તો મને કહે કે અમે ગામમાં પરેશભાઈને ઘરે અત્યારે છે ત્યાં જમીને અહીં આવવાના છે. તો બસ થોડીક જ વારમાં ભરતભાઈ આવે છે. અને ભાઈ ભરતભાઈ માણા તો તમને બધાને ખ્યાલ છે જેટલા જેટલા મળ્યા છે એ બધાને મારે કહેવાની જરૂર નથી કે આટલા મોટા યુટ્યુબર છે છતાં પણ જે એની વાત કરવાનો સ્વભાવ છે, ગમે એવા નાના ક્રિએટર ગમે એનો પ્રેમ ભાવ છે ને બધા માટે ખરખો જ છે. અને હું તો એના ઘરે 2-3 વાર જઈ છું. મારા ઘરે આ ત્રીજી ચોથી વાર એ પણ આવે છે. હવે સીધા ભરતભાઈ આવે ને પછી તમને બધાને મુલાકાત કરાવું. ફાઇનલી થાર આવી ગઈ છે ભાઈ 63-53 ભરતભાઈની બરાબર. અને આમાં તો એવું લાગે કે આગળ તો પરેશભાઈ બેઠા ભાઈ ને ભરતભાઈ તો વાહન કેમ છે ભરતભાઈ? ભાઈ મજામાં મોટા ભાઈ? કેમ કે માવા ખાતા હોય તો પછી મજા મજા એકદમ. તમે કયો? બસ 2-3 દિવસ ગીર સોમનાથમાં મજા આવી ને બાકી? અરે જલસો પડી ગયો. અને હા ફેન્ટા તો અમારા ભાઈની ફેવરિટ ઉજાગરા અહીં મેં જોયું તો હમણાં ભાઈ તમે કહેતા હતા કે બધી મજા હુવાણું નથી ભાઈ. સતીશભાઈ કેમ છે ભાઈ મારા ભાઈ? મજામાં? અમારા હમણાં સતીશભાઈ થાર બહુ હાઈકી કા તમારી? 700 કિલોમીટર અમે એકલે હાઈકી. તો ભાઈ ભરતભાઈ પહોંચી ગયા બરાબર. હાલ ભરતભાઈ આવો બેસો બેસો બરાબર. તો મારા મમ્મી એમ કે ભરતભાઈ ને ભરતભાઈ મારા મમ્મી એમ કે મમ્મી કેવા થઈ છે ભરતભાઈ? પાતળા પડી જાય. એટલે હું ટી-શર્ટ નથી કરતો ને એટલે તમને એમ લાગે કે પાતળો. હમણાં તારા પપ્પા હું કે નહીં હું કે લખો કે વજન કેમ ઘટે કહું તો જરા. રૂપિયાનો વજન વધે ને એટલે માણસનો વજન ઘટે. હા ભરતભાઈ રૂપિયા વધી જાય ભાઈ. રૂપિયા ઘટી ગયા એટલે વજન ઘટી. કેમ કે ભરતભાઈ ને પેલા આવ્યા હતા ને મારી મમ્મીએ જોયું હતું તે જોયા હશે ને તો આવું એવું નથી. આ ટી-શર્ટ પહેરે એટલે ભરતભાઈ એવું લાગતું હશે કા? બાકી કઈ ફેર પડે જ નહીં. રાણો રાણાની રીતે જ હોય કા? કઈ ફેર પડે જ નહીં ભાઈ. ગમે એટલા પૈસા વધે કે ઘટે બરાબર રહેવાનું મોજમાં જ છે આપણે. તો ફેન્ટા લઈ આવ્યા હતા ને તો જોશના ફેન્ટા બધા માટે પાઈ દઈએ. ભરતભાઈની ફેવરિટ ફેન્ટા છે, ગામમાંથી જ લઈ આવ્યા હતા. બાકી મેં નારિયેળ પાણી પાડ્યા. ફેન્ટા ન લે નારિયેળ પાણી તમારી ઈચ્છા. બાકી પીવા તો પડશે જ. મેં પાડ્યા એક તો એક પછી પીવું તો પડશે. કાશે તું હા એટલે પીવા તો પડશે જ ભાઈ. વાવવાનું કહેતા હતા બરાબર. પ્રોસેસ તમને સમજાવી. જો તમે અહીંયા જોયું ને કેવી રીતના કે ભાઈ આવી રીતના જા આવે ને પછી પરાગને લગાડવાનો હોય બરાબર. એટલે આ મહેનત આ છે ને છોડવો કઈ તૈયાર થાય ખબર તમને? 17 મહિને એક છોડવો તૈયાર થાય. એટલે આમાં મહેનત વાત જાવ દો ને એવી અમારે મહેનત પડે બરાબર. અને જો આ રોપાભાઈ ભરતભાઈ લઈ જવાનો છે ને તો હું એમ કહું છું કે આ નાના છે ને તો આ ટૂંકમાં ફટાફટ સોટી જાય ને. બાકી વાવવાનો સમય તો પરેશભાઈ શું કે હવે અટાણે આપણે સુમાં હોય તો વધારે થાય કા? અટાણે થોડોક તડકો વધારે ટેમ્પરેચર ન થાય એટલે ભરતને અહીંથી આપણે ઠેલી પાપી દઈએ. ઠેલીમાં નાખી દઈએ. ત્યાં જઈને રહી છે ને ઘેર વાવી દે. પછી થોડોક તડકો ડાઉન થાય ને પછી શિયાળા ઉપર પછી પાછા વાવી દે એટલે વાંધો ના આવે બરાબર ને ભરતભાઈ? બાકી ભાઈ નારેડી તો છે ને ગમે એવી આવક ચાલુ થઈ ગઈ ને વહી જાય. કેમ કે એનું કારણ સતીશભાઈ ખબર છે. સતીશભાઈ આમાં કોઈનું હાલે નહીં કા? ગમે એવી નારેડી હોય ગઈ બરાબર ને. એટલે ભરતભાઈ ને આપણે આપીએ. ભરતભાઈ એકાદી વહી જાય તો દુઃખ ન લગાડતા. આવા છોડવા આવ્યા ભાવે છે પાસે 5000 છોડવા પડ્યા મજા આવી તારો હાથ. હા આખું જો આ આખું ડૂમ ભર્યું ભાઈ. અને આમાં તો આપણે નારિયેળ વાવ્યા છે એટલે તમે આમ આંગળી મૂકો ને કે આ છોડો મારે જોઈએ એ તમારો બરાબર ને. અને બાકી મેં જેમ કીધું તેમ ભાઈ ભરતભાઈ અત્યારે સમજો કે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર કેટલા 3.5 લાખ પ્લસ છે, યુટ્યુબની અંદર 1,80,000 છે પ્લસ છે. પણ જે માણસ છે ને એની વાત જાવ તો શું કહે સતીશભાઈ એના ઘરના બધા. હા બાકી ભાઈ અમુક ક્રિએટરને વધારે ઓલું કઈ ફેન ફોલોઈંગ હોય તો પછી આપણે આમ ઓલા કરતા હોય કે ભાઈ બોલાવે ને આમ તેમ. આ તો કહેવાય ને કે ભરત લગરિયા છે ને ભાઈ જન્મે બનાવી. હા બધા ઘણા કીધું કાન પકડેલો મુદ્દાની વાત કરી બરાબર તમે. બાકી ભાઈ પછી આમ અમુક ઓલામાં આવી જાય બોલા. બાકી ભરતભાઈ મેરે કદાચ 500 સબસ્ક્રાઈબર કે 100 સબસ્ક્રાઈબર કે 5 લાખ હોય ભરતભાઈ મેરે માન ને સન્માન એક જ મળે બરાબર. અને ભરતભાઈ તમે ગીર સોમનાથમાં હમણાં કીધું હતું ને કે ભાઈ મને પ્રેમ બહુ મળે તો અમારા ગીર સોમનાથની વાત થાય.
ના 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 100% હોય તો આપણે કેવું જ પડે ને. હા હા નવામાં અમારા ભરતભાઈ જો એક એડવાન્સ ચાલુ કરી દીધું તમે ભરતભાઈ મારો ભાઈ ભરતભાઈ બરાબર ને ભરતભાઈને છે ને કાઢી દઈએ આપણે રોપાણ પછી નારિયેળ જઈ થાય ને ત્યાં ભરતભાઈ અમે પીવા આવીશું હો ભાઈ. ના ના આવજો આવજો. અમે આમ તમે કોક આવે તો એમ કહો ને કે આ ક્યાંથી લઈ આવ્યા હતા. આપણે ભાવેશભાઈ હા મારું નામ તો રહે કે નારાયણ ભાવેશભાઈ ત્યાંથી લઈ આવ્યા હતા 2-3 વર્ષ જઈ આવક ચાલુ થાય ત્યાં કિને કિન નો લઈ આવ્યો કોમલબેન ને મૈસી ને હે ભરતભાઈ તમે યાર લઈ આવ્યા નહીં. એ આવ્યા નહીં હું તો લઈ આવતો હતો. ના નહીં તમે એકલા અમે જોયો તો બ્લોગ નીકળી જાય તો પછી આ તો પોતે તૈયાર થઈને નીકળી જાય ને મૈસી ની ઘરે હોય તો ક્યાંથી કે તો ના ના મારો વ્લોગ જોઈ લેજો. મેં કીધું આવું ના પડી. તમે કીધું કે લઈને જ જવા અમે જોયું તો કા અને ઘરે રહો તમે બહાર નીકળા જેવા નથી. હા એમ કીધું તું તમે એ તો બીજા વ્લોગમાં કીધું. અને બીજી વાત એક બરાબર ભરતભાઈ તમે છેલ્લે ગયા એમ કઈ નહીં જતા હું કઈ જતા મને ખબર તમે કે આ વખતે આવું એટલે જમવાનું નારિયેળ તો પી જઈશ. નારિયેળ નહીં યાર જો મેં કાલે છે ને સતીશભાઈને ફોન કર્યો આપણે સતીશભાઈ મેં સતીશભાઈ તમને કાલે નતું કહી દીધું ભાઈ શું કહી દીધું કાલે તમારે ક્યાંક પછી નીકળવાનું થઈ ગયું હતું ને એમાં ખબર નહીં ભાઈ કે કાલે માં જુનાગઢ જાઉં હું તો લઈને. બાકી મેં તમે બપોર નતું કીધું કે જમવા સાકર છે ભાઈ તો કે કાલે આવે તો કાઈ હું તો ડ્રાઈવર હતો. ના ના ભાઈ એમને ખબર છે કોઈ ડ્રાઈવર નથી બરાબર ભેગા ભાઈઓ એક નાના મોટા ભાઈની જેમ છે બાકી કોઈ ભાઈ ડ્રાઈવર બાઈવર કાંઈ છે નહીં બરાબર મજા આવે ને ભાઈ ઓહ સાચી વાત ને મારી કોઈને આપણે ઓલું નહીં એમ ને બાકી છે ને હવે નેક્સ્ટ ટાઈમ ક્યાંક આવીશું તો હવે ભાઈ આગળથી હવે અટાણેથી કહી દો હવે પછી મારે તમને એમનો કે કેવું ન પડે રોકાઈ જવે ને હે ના આવાજ બોલજો. મારે નવરાત્રીમાં જવાનું છે ખંભાળિયા. આગળ શું ભરતભાઈનો સાંભળતો તો ફોન આવ્યો તો ક્યાંક પૂગવાનું છે ભાઈ કેમ કે ભાઈ એવડા મોટા માણસને પછી બધા બોલાવતા હોય જવું તો પડે બધાને માન તો બધાને આપવું પડે ના આપવું પડે ના ના આપવું જ પડે ને. હા તો પછી પણ હવે આવીશે ક્યારે જમવાનું પણ હવે જમવાનું પાછી ફાઇનલ રાખજો હા 100%. હાલો તો હવે તમે એક દૂધ બાકી રહ્યું તો દૂધ એક પાઈ દે ભરતભાઈને ત્રોપો પાઈ દીધો અને ફેન્ટાઈ પાઈ દીધી કાંઈક દૂધ પછી છે એક હવે દૂધે પીતા હવે માયમ જ નથી. ના ભાઈ કેળા છે હા પાકલ કેળા છે ભાઈ પાકલ કેળા પણ હાલ છે એક નારિયેળ માન ખૂટશે. હું કરશું સતીશભાઈ કેળાની ના પાડે ભાઈ તમે કઈક કહો બહાર દઉં તો કઈ વાંધો હાલે તો ભરતભાઈને ખવડાવશું બીજું હું ભાઈ બાકી ના પડે ધરાવ તો ભરતભાઈને ખવડાવાય નહીં ભાઈ જો ભાઈ ડેકીમાં લઈને સ્વરૂપ ગમે તે બદલાવી નાખો ને ઓહ મારે ઓમ ધોવે જોઈએ ચાલુ ગાડી બધું કપડાય ભેરા હોય સૂઝે ભેરા હોય થારની ડેકીમાં જો બધું ભરતભાઈ રાખ્યું ભાઈ ગમે તે બદલાવ જો બધું ભેરું જોઈએ. સ્પ્રે બ્રે બધું હે ભરતભાઈ આખું બધું ઘરનું ભેગું જ લઈને પડે ગમે ના બૂટ બદલાવ ગમે ના ઓલો છોકરીઓ જેવું કામકાજ છે બધું ભેરું જોઈએ. મારે મેકઅપ બેકઅપ કામ કોઈ એમ કે કાંઈ જાવ એટલે હાલો હાલો. હાલતા હે ભાઈ જો આની અમારે બ્રજી નામ છે ને આનું છે ભાઈ 63 ભરત આહિર હે ભરતભાઈ કઈ ઘટ જ નહીં ભાઈ ને રોપા છે ને ભાઈ આપણે મસ્ત મજાના આગળ સતીશભાઈ ગોઠવી દીધું સતીશભાઈ રેડી થઈ ગયા ને ભાઈ હવે આપણે દેવળિયા સુધી ક્યાંય હલે નહીં ને ચાય સુધી હવે હલવાનો તો જાય છે ને ભાઈ થારમાં જો મસ્ત ના ગોઠવી દીધા ભાઈ કઈ ઘટે જ નહીં આ કામ કે માથું ઓરા વાતો કરતા હતા સમજાણ હું આખા દીમાં કે 4-5 વાર માથું ઓરા 5 મિનિટ માથું ઓરાવે હમણાં માથ રાખ્યો તો ક્યાં ધગી ગયો એટલે હું કહું કે ભરતભાઈ આકીને એવા લાગે તે ગરમ લાગે માથું તો ઓરાવ પડે અમે કે ઉંમર થોડીક અમારી થઈ ગઈ હે ભાવેશભાઈ હે ભરતભાઈ કાલે માથું ઓરાવે ને એટલી વાર કોઈ નહીં ઓરાવે એમાંય કાલે વાર ભરતભાઈ પૂછ્યું કે જાવું હોય તો આમ એટલે ઈ તો તને ખબર છે કે આના જોડે ઘોડિયા મિસકી તો ખબર છે ને તમારા માથા ઓરાને જાવું ક્યાં બરાબર ને સોસ ને મારા દાદા ઓનલાઈન તો વાંધા જ રહેવા માંગે નહીં આ છે જ ચેનલ જ ભાવ જોશ ના નામથી છે હે ભરતભાઈ બધાને ખબર જ છે આ બધી ભરતાએ જોઈ લીધું ને એટલે હવે ભરતો લગ્ન જ નહીં કરે જો તમે હા ભાઈ નથી કરવા લગ્ન કરવા છે. એ કોઈ ના નો પડે આપણે કહે તમ તાર ઉપાધિ કરો માં ખબર હતી હા બહુ આને તો હરખ છે સત્ય ભણવાનું હે લગ્ન નો રક કની ન હોય. થાર હમણાં સતીશભાઈ શારપંથી આકીને સુરત બુરત છે ને એક્સપર્ટ થઈ ગયા આપણે બે ભાઈ લઈ લે હું કે આપણું કામ નથી બેન તમારી મેરે કઈ છે ઓલી ટાટા એલ્ટ્રોસ છે મારી મેરે i20 છે પણ અમારે બે ભાઈ થાર લેવી તો આપણે થાર લેવી તો હજી કંઈક કરવું પડશે નહીં તો બહુ મહેનત કરવાની હવે મેળા ભાઈ પછી બરાબર અરે મજા આવી ગઈ અને આવો એક દી અમે તો તમે કહો તો અમે તો પૂગી જ જાઉં તમે પહેલા ફ્રી હોવા જોઈએ ને અમે ફ્રી જ હોય ત્યાં જ હોય. હર્ષદમાં એક દ્વારકા આવીશું ત્યાં ફોન કરીશું બરાબર બાકી આવ્યા અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ભાઈ ના ના સો મોજ મસ્તીમાં બરાબર પાકો પાકો. હાલો તો મેળા બરાબર ને હાલો સતીશભાઈ અને ઓલા ભાઈ તો ખબર જ છે ગામમાં સાડી હાઈ ભેગા થવાના છે પાછા આવો હાલો પછી પાછા હો
ભાઈ ભરતભાઈ ને બધા જતા રહ્યા છે, સતીશભાઈ પરેશભાઈ બધી જતા રહ્યા. હું ને જોશના અત્યારે પાછા ખેતરમાં જાય છે, કેમ કે છે ને સારો અડવાનો હતો ને એ માટે થઈને. ભાઈ મેં કીધું એમ ભાઈ એટલા મસ્ત મજાના માણસ છે ને કે એની વાત જવા દે. હે જોશના કાંઈ ઘટે ભાઈ નહીં. કઈ કોઈ જાતનું અભિમાન નહીં, કાંઈ નહીં. આટલું ફોન ફોલોઈંગ છે, વિચાર કરો. ઇન્સ્ટામાં કેટલા 3.5 લાખ, યુટ્યુબમાં 2 લાખ, અને ભાઈ એટલા પોપ્યુલર છે કે ગમે ત્યાં જઈને તો માણસો રોકાવી દે. અમારા ગામમાં જે હતા ને તો ફોન આવતા ફોટા પડાવવા તો આટલા આપણી સાથે હળીમળીને રે, આટલો પ્રેમ આપે અને મસ્ત મજાના માણસ બહુ ગમે. કા ગોથા મારો નહીં. આમાં પડી જવાય એવું તો છે, પણ હવે શું કરવું. કા હાલો હાલો. ચાલો બસ આજના બ્લોગમાં આટલું. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેમિલી જય દ્વારકાધીશ, જય મા મંગલ, બાય બાય.